ખમણી નાખી છે ને મરચા છે, કોથમરી છે, ટમેટા છે ને થોડી થોડી કોથમરી નાખી દેવી। તો આપણે હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ રહેવાનું છે। સ્વાગત છે તમારું બધાનું અમારા નવા નવા બ્લોગમાં। તો આજે આપણે નવી રેસીપી લઈને આવ્યા છીએ પાછા। તો આપણે આજે મસાલા ઢોકળા બનાવવાના છે ને મસ્ત બનાવવાના છે, તો બના રહેજો આપણા વિડીયોમાં। તો આપણે શાકભાજીમાં તો આટલી વસ્તુ લીધી છે ને એક દૂધી લીધી છે, કોથમરી ને એક મરચું, 2 ટમેટા ને લસણ અને એક લીંબુ। આપણે આનું પેલા કટિંગ કરી નાખશું અને દૂધીને આપણે ખમણવાની છે આમાં। તો આપણે પેલા દૂધી ખમણી નાખશું। તો પેલા તો આપણે દૂધીની સાલ ઉતારી નાખશું ને પછી આપણે એને ખમણી નાખશું। તો આપણે બધા મસાલા કટિંગ થઈ ગયા છે ને દૂધી ખમણી નાખી છે ને મરચા છે, કોથમરી છે, ટમેટા છે અને લસણ છે અને થોડાક તલ લીધા છે આપણે અને ચણાનો લોટ છે, થોડોક રવો છે, અડધી વાટકી અને થોડોક 2 ચમચી જેટલો ચોખાનો લોટ છે। તો આપણે આ બધું મિક્સ કરી નાખશું। પેલા તો આપણે દૂધી નાખી દેશું। તો આપણે હવે ટમેટા નાખી દેશું અને જો પેલા આપણે ઢોકળા બનાવ્યા ને એ અલગ હતા ને હવે બનાવી છે ને એ અલગ છે, અલગ રીતના ઢોકળા છે। તો તમે આખો બ્લોગ જોજો તો તમને સમજણ પડશે। અને ઢોકળા આપણે સરસ બનાવવાના છે। તો હવે મરચાં નાખી દેશું, પછી આપણે લસણ નાખી દેશું। તો એમાં પેલા આપણે રવો નાખી દેશું ને પછી ચણાનો લોટ નાખી દેશું અને હવે ચોખાનો લોટ નાખી દેશું અને આમાંથી અડધા તલ નાખશું આપણે, અડધા ઉપર નાખશું। ને થોડીક અડધી કોથમરી નાખી દેશું, અડધી કોથમરી ઉપર નાખશું ને આ બધું બરાબર મિક્સ કરી લેશું। તો આપણે અડધી ચમચી વઘાણી નાખી દેશું ને 1 ચમચી હળદર નાખી દેશું ને 1 ચમચી જેટલું આપણે ધાણા જીરું નાખી દેશું। તો હવે આપણે આ બધા મિક્સ કરી લેશું। આપણે આમાં જોતા પૂરતું થોડું થોડું પાણી નાખશું, બધું એકહારે નથી નાખવાનું, નકર આપણે ઢોકળાનું બેટર છે ને ઢીલું થઈ જશે। તો આપણે આ બધું મિક્સ થઈ ગયું છે ને આપણે આમાં થોડુંક જ પાણી નાખ્યું છે, થોડું થોડું પાણી નાખવાનું, એકહારે પાણી નહીં નાખવાનું એટલે ઢોકળા હારા ન બને। તો એક લીંબુનો રસ કાઢી નાખ્યો છે, એક ઈનોની પડી નાખી દઈશું, એનું નાખી દીધું છે ને હવે આપણે એમાં લીંબુ નાખી દઈશું। તો સરસ મજાનો ઈનો આપણો ફૂટી ગયો છે ને એમ આપણે ઢોકળાનું બેટર છે ને ઈનો નાખવાથી ફૂલી જાય। આપણે એને હલાવી નાખશું। તો હવે આપણે બધું મિક્સ કરી દીધું છે। તો હવે આપણે સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું નાખી દઈશું, મીઠું નાખીને હલાવી નાખશું અને 5 મિનિટ માટે આપણે આને મૂકી દઈશું, ત્યાં સુધીમાં આપણે ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે। તો આને આપણે ઘડીક 5 મિનિટ રહેવા દઈશું। તો હવે આપણે પાણી ગરમ થઈ ગયું છે। હવે આપણે આ ડીશમાં ઢોકળિયાની ડીશું છે એમાં આપણે તેલ લગાવી દઈશું, થોડું થોડું તેલ લગાવી દેવી એટલે આપણે ઢોકળા છે ને ફટાફટ ઉસકી જાય। તો હવે આપણે 5 મિનિટ માટે બેટર મૂક્યું હતું, તો આપણું બેટર સરસ થઈ ગયું છે ફૂલે। તમે જોઈ શકો છો સરસ મજાનું આપણું બેટર થઈ ગયું છે। તો હવે આપણે એને ઢોકળિયાની ડીશમાં ભરી લેશું। તો આપણે ડીશું ભરી લીધી છે।
અને જે ઓલી વખતે આપણે ઢોકળા બનાવ્યા હતા એ આપણે વાટક્યામાં બનાવ્યા હતા ને એ ઢોકળા અલગ હતા અને આ ઢોકળા પણ અલગ છે. આ ઢોકળામાં આપણે ચાટ મસાલો છે બધો. તો માથે આપણે થોડીક ચટણી નાખી દઈશું. પછી થોડાક આપણે સફેદ તલ નાખી દઈશું. ઢોકળામાં દેખાવ બહુ મસ્ત આવે છે ને લાગે છે બહુ સારા. ખાવા માટે પણ બહુ સારા છે, મસ્ત લાગે. થોડી થોડી કોથમરી નાખી દેવી. તો આપણે પાણી ગરમ થઈ ગયું છે તો એમાં આપણે મૂકી દઈશું હવે. તો પાણી આપણું ફૂલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે ઢોકળિયાની ડીશું ભરી લીધી છે તો હવે આપણે એમાં મૂકી દઈશું. તો આપણે આવી રીતે મૂકવાનું છે, એક વાટકી વચ્ચે રાખવાનું એટલે ડીશો આપણી અધર રહી. એક વાટકી મૂકવી ને તો આપણે હરખી લાગે એમાં. હવે ઢાંકી દેવી. થોડાક સમય માટે આપણે એને ચડવા દેશું. તો આજ તો આપણે ખેતર આખો દિવસ વહી ગયા હતા એટલે કઈ બ્લોક નતો ઉતાર્યો એટલે આપણે ક્યારે બ્લોક બનાવી નાખવી એ ઢોકળાની રેસીપી, એવો બ્લોક આપણે બનાવી નાખવી. તો આજ તો આપણે ખેતરથી આવ્યા મોડા, પછી આપણે આવીને આ બધું કર્યું એટલે મોડું થઈ ગયું છે ને અંધારું પણ થઈ ગયું છે ને જો તારોડિયા પણ આવી ગયા છે ને સાંદો પણ આવી ગયો છે. અને આપણે અહીંયા ફળિયામાં વાહરવા બેઠા બેઠા આપણે ઢોકળા બનાવી છે અને સરસ મજાના ઢોકળા બનાવવાના છે આપણે. તો હવે આપણે જોઈ લઈશું આપણા ઢોકળા બની ગયા છે કે નહીં. આપણે ઢોકળા ફૂલી તો ગયા છે તો હવે આપણે એને આવી રીતે ચેક કરવાના છે. તો આ શાકામાં સોટી જાય તો ન બનાવે ને આપણે તો નથી સોટ્યું એટલે આ ઢોકળા આપણા બનીને તૈયાર છે. તો હવે આપણે એને ઉતારી લઈશું. તો આપણે ઘડીક એને ઉતારીને ઠરવા દઈશું. ઢોકળા તમે જોઈ શકો છો બહુ મસ્ત બન્યા છે. તો જેમ એનો દેખાવ આવે ને એમ ખાવામાં પણ બહુ સરસ છે. તો તમે ન બનાવતા હોય તો જરૂર બનાવજો. અને ઢોકળા આપણા બહુ મસ્ત બન્યા છે તો આપણે એને વઘારવાના નથી અને આપણે એમનો એને બટકા કરીને પછી હવે આપણે ખાઈ લેવાનું છે. હવે આપણે આને કટિંગ કરી નાખશું. તો એને આપણે આવી રીતે કટિંગ કરવાના છે. આપણે એકનું તો કટિંગ કરી નાખ્યું છે તો હવે આપણે બીજાનું કટિંગ કરી નાખશું અને એમાં આપણા ઢોકળા પણ બહુ સરસ થઈ હશે. જોઈ શકો છો મસાલા ઢોકળા છે આપણા. તો હવે આપણે આને આવી રીતે ઉસકી નાખવાના છે. જો આપણે તેલ ચોપડ્યું હતું એટલે સરસ મજાના ઢોકળા આપણા ઉસકી જાય છે. એક ડીશમાં આપણે ભરી લેવી અને એક ડીશમાં ભરીને પછી આપણે એનો ટેસ્ટ કરવાનો છે કે આપણે ઢોકળા કેવા બનાવીએ. દેખાવના તો ઢોકળા બહુ સરસ લાગે છે અને આપણા મસાલા ઢોકળા બેસ્ટ મસાલા ઢોકળા આપણા બનીને તૈયાર છે. તો આપણે એને શાકશું કે કેવા બનાય એમ. અને ઢોકળા સરસ મજાના છે, તમે જોઈ શકો છો ફૂલીને સરસ થઈ હશે. અને હાલો મિત્રો બધા ઢોકળા ખાવા. અને ઢોકળા તો બહુ મસ્ત બન્યા છે. તો આજ માટે એટલું જ બનાવી દેજો.